नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात बारडोली, मदीना नगर और आसियाना नगर सोसाइटियों के निवासियों ने अवैध निर्माण और कॉमन प्लॉट पर अतिक्रमण का आरोप लगाते हुए तत्काल कार्रवाई की मांग की है। निवासियों के अनुसार कुछ लोगों के कथित दबाव में सोसाइटी के कॉमन प्लॉट पर कट्ठे बंगलो बनाने की तैयारी की जा रही है। इसके लिए जमीन को पत्थर की बाढ़ से घेर दिया गया और जमीन की खुदाई करके मिट्टी को कहीं और जगह डाल दिया गया। आवेदकों के अनुसार पहले इसी स्थान पर गैलेक्सी हाइट्स नामक एक अपार्टमेंट कॉम्प्लेक्स बनाने की योजना थी। उस समय बड़े बड़े गड्ढे खोदे गए थे, जिससे बारिश के पानी की पाइपलाइन क्षतिग्रस्त हो गई थी। अब निर्माण कार्य फिर से शुरू होने से निवासियों में चिंता का माहौल है। स्थानीय लोगों के अनुसार कॉमन प्लॉट पर निर्माण कार्य से भविष्य में सोसाइटी के निवासियों को नुकसान हो सकता है। ये भी कहा गया कि मदीना नगर से सटे कबीर नगर और साई नगर के लोगों को आवागमन में कठिनाई हो रही है। सड़क पर बढ़ते दबाव के कारण स्थानीय लोगों को परेशानियों का सामना करना पड़ रहा है। निवासियों ने नगरपालिका और नगर नियोजन विभाग से अनुरोध किया कि वे स्थल का निरीक्षण करें, अवैध निर्माण को तुरंत रोकें और दोषियों के खिलाफ कानूनी कार्रवाई करें। उन्होंने ये भी अपील की है कि निवासियों की बात सुने बिना किसी भी प्रकार की अनुमति न दी जाए। फिलहाल इस मामले में चल रही जांच की कार्रवाई के संबंध में संबंधित अधिकारियों द्वारा कोई आधिकारिक बयान जारी नहीं किया गया है। दीपेश भाई रामानंदी की रिपोर्ट। હું સ્વાતિ પટેલ અને મારા વિરોધ પક્ષના સાથી મિત્રો સાથે આજે બારડોલીમાં જ્યારે ઠેર ઠેર બિલ્ડરો દ્વારા રાજકીય હોટા હેઠળ ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે અને એ લોકો જગ્યાનું દબાણ કરે છે અને કોઈ પણ જાતની મંજૂરી વગર આવા બાંધકામો ઠેર ઠેર ચાલી રહ્યા છે। એની વિરોધમાં આજે અમે એક જાહેર હિતની અરજી લઈને આવ્યા છે અને આવનાર દિવસોમાં જ્યારે ચોમાસું આવી રહ્યું છે ત્યારે આજે પાણી ભરાવાની સમસ્યાઓ પણ ઠેર ઠેર જોવામાં આવશે અને આજે આસિયાના નગરની અંદર જે આ રહીશો દેખાય છે એની જોડે અમે એક વિનંતી લઈને આવ્યા છે અહીંયા કે જે એક બિલ્ડર દ્વારા કોમન પ્લોટની અંદર ગેરકાયદેસર બાંધકામ કરી રહેલ હોય અને કોઈ પણ જાતની પરવાનગી એની અંદર લીધેલ નથી, તો એની સામે અમે અહીંયા રહેવાસી સાથે જાહેર રીતની અરજી આપવા આવ્યા છે જેથી કરીને એની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે। નામ કાલુ કરીમ શાહ, હું બારડોલી નગરપાલિકા વોર્ડ નંબર 6માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયેલો છું। આજ રોજ ગુરુવાર છે અને તમે જાણો છો તેમ ગુજરાત સરકાર દ્વારા સોમવાર અને ગુરુવાર એ જનતાના દિવસ તરીકે જાહેર કરવામાં આવેલા છે। સોમવાર અને ગુરુવારના દિવસે એ એટલા માટે જાહેર કરવામાં આવ્યા છે કે ભાઈ લોકો પોતાની કોઈ બી કામની રજૂઆત હોય તો એ લઈને પાલિકા હોય કે જે બી આપણે સ્થાનિક સ્વરાજ્યની જે ઓફિસો હોય એનામાં એ લોકો આવી શકે। અને તમે જુઓ છો તેમ આજે બારડોલી નગરપાલિકાની અંદરમાં હું કાઉન્સિલર તરીકે મારા સાથી કાઉન્સિલરો સ્વાતિબેન છે, કેવીબેન છે, સુમિત પટેલ છે, અમે લોકોની એક રજૂઆત લઈને અહીંયા આવ્યા છીએ। અને તમે જુઓ છો તેમ કે પાલિકાની અંદરમાં કોઈ પણ અધિકારી અહીં હાજર નથી અને જે સરકાર દ્વારા જનતા દિવસ જે પ્રસિદ્ધ કરવામાં આવેલો છે એનો હેતુ આજે અમને દેખાતો નથી। એ હું આપની જાણ ખાતર કહું છું ને વિનંતી કરું છું સરકારને ને સ્થાનિક જે પદાધિકારીઓ છે એને કે આ ભલે તમે આજે હાજર નથી પણ આવનારા દિવસોની અંદરમાં સોમવાર અને ગુરુવાર જે જનતાના જાહેર દિવસો તરીકે જે જાહેર કરવામાં આવેલા છે એની અંદરમાં તમે ખાસ હાજર રહેજો। હું આજે આ ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી આપને સૌને અપીલ પણ કરું છું અને હું તમને જાણ કરું છું। अच्छा, ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।